ડોક્ટર કઈ ગયા કે ભેંસ હવે કલાક 2 કલાકમાં થઈ જાય, પણ આ તો હજુ કઈ ઠકાણું નહીં. અરે હોસ્પિટલનું ચમ પેટમાં દુખવા માંડ્યું. રહેવાતું નહીં. કેટલો ફોન કરવો પડશે, નહીં ચાલે. રમતુજીને જ પેલા લગાવું. નંબર તો આવ્યો. લાગ્યો. હાલો. હા રમતુજી. બોલો દમલુજી. લા ચાકણ હો. કલે એના બે હું તો લાંબો પડ્યો. લ્યા એક કામ કરો. તમારે ચિતન તું કામ કલાવું હોય. અલ્યા પેટમાં બહુ દુખે છે, આવો જલ્દી. પીનો લાઈન પી લો. અલ્યા એનો નહીં મટ્યો, મને પેટમાં દુખે એટલે આમ દવાખાને જ જવું થાય. તો પણ મારી વાત આપલો. હા દુકાને જઈને 200 ગ્રામ બટાકા ખાઈ જાઓ. અલ્યા વધુ થાય, જલ્દી આવો. થતા નહીં કરતા ને તમે. અલ્યા ના ભાઈ ના, આ હોસ્પિટલનું શિખર શું થયું ને ખબર નહીં પડતી. આવો હાલું હું બી હાલે જાઉં. બોલો આવો જલ્દી. હાલું મેલો ફોન મેલો. હલથીલા તે થઈ તો ફોન કરો મેલતા નહીં. પેટમાં દુખે દાવ તો પલશે જ. તો પછી દમલુજી પણ માલા બેતાના ના હેરાન કરવા મેલતા નહીં દમલુજી. રમતુજી. દમલુજી શું થયું તમને કહો. પેટમાં બહુ દુખે છે. તો આપણે બે વાત ઉપર ઉભા છે ને તમને હોસ્પિટલ પેટમાં દુખવા મળી વચ્ચે હાલી પગ અંદર ખાડામાં ગયો શું? પતલી બતલી તો નહીં ને? ખબર નહીં પડતી, આમ બહુ દુખે. એવું તો હું શું કહું, 5 મિનિટ તમે બેહો, હું મંગાજીને બોલાવીને આવું. બરાબર? કે આવું હંગાત? હવે તો તમને દુખે ને પાછળ તમે હંગાતા બનતા વાત કરો. બોલો તમે શાંતિ ચાલો. સારું જાઓ. હવે મારે મંગાજીને ત્યાં જવું પડે. મંગાજીને કહું અને પછી આના દવાખાને લઈ જાવી. બરાબર? આ તો રાતનું વચાલ થઈ જાય શું કરવાનું, એટલે પેલા મંગાજીને ત્યાં જવા દે. મારા બેટા તો ચાલુ મારેલું ક્યાં ગયા છે? ક્યાં જઈને ઉતારે મંગાજી? ચાલો વાર મારા આમ ખાતો નહીં હોય કે ખાતો તો મોહ ના હોય તો બરાબર, પણ આ ગોદલું નહીં હોય, ગોદલી પાથરો નહીં હોય કેટલું દુઃખ પડે સમજો. મંગાજી મંગાજી દોધ વાગે પાણી વાળા જવાનું હતું. પાણી વાળાને જવા દો. પણ હું શું કહું, પેલા દમલુજી નહીં એમને પેટમાં દુખાવો ઉપલ્યો. પેટમાં દુખે હોય તે કે મને કે દવાખાને લઈ જાય કે એવું હે? હોય તો મારે પણ પાણી વાળા જવાનું, હું ગયો બાર ને બાર. એટલે આ પાણી છૂટું મિલ દો. અને પેલા દમલુજી ને નહીં કઈ વધારે થઈ ગયું ને તો ખાલી નહોતું થાય ના કરતા તમે મારા સંગે હંડો. ના તમે જાતા હો અને મારે પાણી વાળા જવાનું હોય. એટલે મંગાઈ તમે તો જબલા માણસ કહેવાય મારા બેટા. એટલે પાણી હવે ના વાળો મને ખબર જ નહીં કે 1:30 વાગી ગયો. આ વળી બાર લાઈને બેહવા દે ને ઘડી આડો પડે લારી પર ને લારી પર હોઈ ગયો. હા મંગાઈ તમારી વાત સાચી છે બરાબર, પણ પેલા માણસ ખબર તો હે કોઈ ઘરના ઘરે નહીં, બધા બાર જતા રહ્યા બરાબર, અને કોઈ એનું ડૂબી વિવાયું હોય બરાબર, એટલે એ કેવો દુખાવો ઉપલ્યો. પણ મારે નહીં મેર આવ્યો રમતુજી, તમે જ્યો ને એટલે ભલા ની પાણી લાવીને રાત દાવા દો અને દો પેલા દવાખાને લાવી નહીં કઈ વધુ થઈ ગયું. પણ અમારે બોર વાળો રે ને પછી બીજા દાડે પાણી નહીં હાલતો. આનું શું કરવાનું? તમે જાતો મને ફોન કરજો. તમે ફોન તો આવતા ને ફોન કરીને તમને શું કરવાનું? એટલે તો હું ફોન કરજો ને તમને કઈ જરૂર પડે તો બીજું શું. મારે પાણી વાળવા જવાનું, સારું કરી તમે જગાડ્યો. કઈ વાત મને કહેજો. હા તમને તો હું કઈ બલાબલ કહીશ હો. મારા બેટાના પેલો દુખી થાય મને
અને કે મારા પાણી વાળા એમને થલમ આપી જોઈએ, થલમ આપી જોઈએ. વાંધો નહીં, હું દઉં પથારી ના ખાલે. મારા બેટાના અમને હોંક બગાડી. પાણી વાળો તો નતું જવાનું, પણ અત્યારે અડધી રાતે કોણ જાય? પથાજી મારા બેટાના પથાજી, એ પથાજી, મારા બેટા વાંકના તો જબલા હો, જબલા હે. એ પથાજી, ઉભા થો ને, ભરસો ને, તમે ભૂલો ચો વાંકના હો. અરે રમતુજી, ઉભા થો, ઉભા પેલા તમે બરાબર વાંચ પહોંચ નાખો તો. બેહો બેહો. તું બેહો બેહો. હું તું કહું, હા આપડે દમરુજી નહીં, હા, એમને પેટમાં દુખાવો પેલો જબરદસ્ત. એટલે આ મહેમાન તો બહુ ટાઈમે આયા હે, અને તમે કહો એમને જા હંકાર લઈ લઉં. હાલ તેમને હું લેવા દો અને આપણે આંધો નકવલા દમરુજી ને જબરદસ્ત આમ બોલીને તે કરતા એટલું દુખતું જ પેટમાં. એમ મારા ફોન આ મને કે આવો ને તો મૂકું એકલો તો દવાની નહીં કઈ વધારે થઈ જાય, એટલે તમે માલિક દવાખાને લઈ જાય. પેલા મંગાજીને કીધું બરાબર, પણ તો કે મારા પાણી વાળા હે. તો મૂકું હાલ તમે જાઓ, બીજું શું કેવું, મેં ઘણું કીધું એમને કોઈ પાણી એક દાડો જવા દો ને પેલા એમને દવાખાને લઈ જઈએ આપણે. રમતુજી, બોલો. તમે જ્યાં એટલે તમે કેવા માણા હો? એટલે મારે નહીં સેટ થાય યાર. તમે જુઓ ને આ મહેમાન આયા, હું આવું શું લાગે? તમે મારા બેટા પેલા મંગાજી નો પત કર્યો મહેમાન આજ તું વાંધો બીજું બે કૂતરા નાખ દો માથે. પણ મહેમાન હમણાં કેવું લાગે કે મને મિલી નાહી ગયા? તઈ ના પડે આવવાનું ને કે હું દવાખાને જઈને આવું હું, મહેમાન થોડા ના પાલવાના હે. મારે નહીં સેટ થાય, તમે જ્યાં મારા બેટા જબરદસ્ત બસ તમે તો માણસ જમલા કે હો. હમણાં દાડો હોય તો હું આવી જો. ઓહો હાલો હુલો હુલો. તમે હેડો, તમે તો ઊંઘ બગાડી. એક માણસ ની જિંદગી બગડી જાય નહીં જોવાનું, તમારી વાંક બગડી જોવાનું. મારા બેટા જબલા કેવાય તમે. ઓહો હાલો હાલો હુલો હુલો. બેટા હમણાં બે બે ના પલ દે, એક કે પાણી વાળા ને એક કે મહેમાન આયા બાના બાદ ઉઠાઈ ચાબવાના નહીં ખબર. એટલે રમતુજી આ તો જાય હેડા. પેલા પગલા હા પેલા દમલુજી નહીં હા ને પેટમાં દુખે બરાબર, હા એટલે જવું ઉઠાઈ જઈને ચા એવું એમ. બોલાવજો હોય એટલે તું ચા માલ પેલા મારા બે જાય લખલે હે. હું હવે ઘરે જાઉં તાણા. કાં જતો? હા બહાર બેઠો તો ભાઈબંધ જોડે. હાલો તો હું શું કહું, હવે હું પેલા ઉઠાઈને બોલાવીને આવું બરાબર. ત્યાં ઘરે પેલા દમરુજી અહીંયા બેઠા ખાટલા એકલા હે? એકલા જ બેઠા હે. હારું હારું તો હું અહીંયા જાઉં હું. એમની જોડે જઈને તું બે એટલે એમને થોડું ખાલું લે. હારું હારું હું અહીંયા જાઉં હો. હાલો હું બોલાવીને આવું. ફટાફટ આવજો બહાર. અબી હાલે જાવ તું તમ તાલ જા. એ હારું હાલો. મારા પિતાના કરવાનું લુકાજી. આવો બોલો રમતુજી. લે ભલો ભલો તમારા ઘરે જાત જ હું, તમે ક્યાં જિલ્લાતું જઈને આવો? ઓ બહાર ગયો તો હું તો. બહાર ગયા તા એમ ને? ઓય તે હાલ વાંધો નહીં, હું શું કહું, શું હતું બોલો ને. આપણે દમલુજી નહીં ઓય એમને જબરદસ્ત પેટમાં દુખાવો પડ્યો. તો શું કરશું? દવાખાને જઈને તમારે મારે હંગાત આવવાનું હોય. હું પણ આખો ગામ બહાર ગામ જો થાકીને આવ્યો. એટલે અમારા બે તમે આજ બધા એવા પેલા થયા ને. ના રાતે મને ભાવ દેખાય એવો છું. વાત તમારી સાચી છે, પણ હું શું કહું, હા જો મંગાજીને ત્યાં ગયો બરાબર, એમને કે પાણી વાળા એ બાનું બતા નીકળી ગયા બરાબર. પછી જો પથારીને ત્યાં એ કે મારા મહેમાન આયા બરાબર. એક પેલું પગલું વચ્ચે જલ્યું ગમે ત્યાં આવતું રાતનું તો આમ થયું રખડવું છે જ. ઈધર રખડતો જાય આખો દિવસ. જાય ફાટકતું જોઈએ. મેં કીધું કે દમલી જોજે ને બેસજી. બિહારી ના આવ્યા ને? બિહારી ના આવ્યા. તમે બાકી લઈ તમે આદો ને દવાખાને લઈ જાય આપણે. એટલે શું થયું ડમરુજી ને? પેટમાં દુખે હે. પણ પેટમાં દુખે વાત સાચી, બાઇક પર ના બે એના કરતા મોટું સાધન કરી જાઓ. વાત સાધન લે તમે મારી હંગાત તો હતો એમ કહું હું. પણ હંગાત આવીને શું કરો, મને દેખાતું નહીં કશું રાતનું તો. એટલે મારા જબરજસ્ત ખાલી તમે હો. તો તમે નહીં આવે એમ ને? ના ના તમે જઈ આવો, એવું હોત બાઇક લઈ જાઓ. બાઇક પણ મને ફાવતું નહીં તો વાંધો માથા પોતા. હું થાકીને આવ્યો બહાર ગયો તો ને એટલે. તો પછી અમે શું કરવાનું, પેલાને બતાવો જબરદસ્ત પેટમાં દુખે. એવું એમ? તો અરે એક કામ કરો, એમને મોટું સાધન કરીને દવાખાને લઈ જાઉં, હું જઉં. બધા મારા બે ત્યાં બાલ્યું કૂતે હું જાઉં ત્યાં માલે.
હવે તઈ જાવ નહીં, ડબલી જોડે જાવ મારે, બીજું કશું કરવું નહીં. જાવ દો. ડમરુપા ચિયો હેલ્યા એટલે શું થાય આ બધું? અલ્યા એ ભગા હા સારું કરી શું આવ્યો હા અલ્યા પેટમાં બહુ દુખે ઓલા રમતુજી હા કરવા ગયા હે હજુ કોઈ આવ્યું જ નહીં એ તો આમ જાતા હતા, બધાને બોલાવા જાય છે. હે? એ તો બોલાવા ગયા છે, આયક નહીં કોઈ હજુ કોઈ આવ્યું નહીં. નહીં આયા એમ ને હોય તો ધોકો લઈને ફરે છે, બધાને ગોતવા જાય, પણ કોઈ આવતું લાગતું નહીં. એવું હે હોય અલ્યા પેટમાં બહુ દુખે હે પેટમાં આમ રહેવાતું નહીં પેટમાં બહુ દુખે કે શું? ઓવે તો નક્કી ઓપરેશન કરાવવું પડશે હો. તને ભાઈ ખબર પડે નહીં તું જા નક મળે મેકીને એટલે હોય તું ઓવે પેટમાં દુખે ને હા એટલે પછી મોટું ઓપરેશન કરવું પડે. ઓપનડી બોપનડી શું કરવાનું? અલ્યા તું કાં પથરી લાગે કોક ના કોક. બોલો અલ્યા પગલા પગલા તું તો ગાહનો મને ચિંતામાં નાખી અને તું જા રમતુજી હા કરતો હોય, જા રમતુજીને હા કર પણ રમતું જ હવે આવે તાણે ખરા હો. તું આદાણા ખરા અરે હા કરતો હોય કહું છું, જા જા બાઇક લઈને જઈએ કાં તો દવાખાને જઈએ, જા હા કરતો હોય તું આ બે હાથ હા ડમરુભાને બહુ દુખે નક્કી. આજ મને લાગે ખતમ ના થઈ જાય થારું. એટલે એ આ પગલો તો ગાહનો ઉપર નાખે હે આ તો રમતુજી. હજી તમને હલકું નહીં થયું છું? ના ના મારા દુકાન જબરજસ્ત કરી. આને નક્કી ઓપરેશન કરાવવું પડશે. પગલા દુકાન ના બતાવી છે, એક તો પેલાનો માણસ નો જી જાતો ના દુકાન તો ઘાવ ગાંદો તો ગાંદો જ લ્યો તું લે. પણ એમને પેટમાં દુખે હે એટલે પથરી તો હે ને. એટલે રમતુજી તું હે કોઈ આવ્યું કે નહીં? હવે દમલુજી હું તો જો બધાના ઘરે ગયો બરાબર. હા મંગાજી ના તા પેલા ગયો ને તે મંગાજી તે મારે પાણી વલે એટલે કે મારે આબન મિલાવશે નહીં. પછી જે પથાજી ને તા પથાજી કે મારે મહેમાન આવે, મહેમાન એકલો મિલે જીવતા આવું હા ત્યાં લુપસાઈ કે હું આજ બાલીસ ના આવું એટલે કે હું થાચ્યો એટલે મારે હુઈ જાઉં, હું આવવાનો નહીં. તો કરવાનું શું કહો? એક કામ કરો તું કહો. એમને કહો હા કે ડમરુભાને મટી ગયું હે કારણ કે ચા પાણી ને ગાંઠિયાનો નાસ્તો હે એટલે કે બરાબર. તમે આવો તે વાંધો નહીં, હું ફોન કરી દઉં બી હાલ જ. બરોબર હા પેલા મંગાજીને કોણ ઓલા બેન લેતા આવે સારું સારું. આવો ને હોય તો મારે ખાવા હે. અલ્યા શાંતિ રાખ ને તો દમલુજી ફોન કરું હું મંગાજી. તો ડમરુભા નકરા નાટક કરાવશું ખાલી. અલ્યા તું બંધ થાને ખબર પડે નહીં તને બંધ થાનો મનો એમને તેમ બોલાવો ગાંઠિયા ખાવા, મને કેમ નહીં હાલતા? તું શાંતિ રાખ બધાને ચા પાણી ગાંઠિયા આપવાના બરોબર બધાને આપવાના હે તને આપવાના હે બા પેટમાં દુખાય એનું શું કરવાનું? એ તો બધું આપણે બધા ભેગા થઈને દવાખાને જાવ હલો મંગાજી, દમલુજી ને તા મિલ્યો હે. ઓય અને દમલુજી ને હાલું થઈ ગયું છે, તાન ગાંઠિયા ને એવું બનાવ્યું એમને કે બોલાવ બધાને કે પાણી પણ કલી પછી વાળવા જાજો ને તાન ગાંઠિયા ખાઈને જવાનું પછી આહીને. હા બરાબર. તો હું શું કહું, ઓલા લુપ્થાજી તાન પથાજી ને ત્યાં મહેમાન કોક આવ્યું તું એમને લેતા દો ને તમે ગોલમાં જ કલ હે ને. હા હાલો ત્યાં કઈ બે થા હો. હા પછી પણ ભેલા કલવી આ ગાંઠિયા ત્યાં લાવશે અને એકલા ગાંઠિયા હો. ખવડાવતા. હા ખાના તો બહુ હલાલો જબરજસ્ત હલાલો. તો રમતુજી ગાંઠિયા પેલા મને હાલ દે એટલે હું ખાઈને જતો રહું. એટલે પગલા શાંતિ લાખ ને. હા તો દમલુજી બધા આવો હો તમ તાલ. હવે હે ને આપણે દવાખાને જઈને ખાવાના ગાંઠિયા. હારું આપવા દો દવાખાને જઈને પેલા થાપણ કે પછી નીકળવી. આપવા દો બધાને આપવા દો ઓય આપવા દો તો હું દવાખાને નહીં આવું, ગાંઠિયા ખાઈને ઘરે જતો રહીશો. રૂપસાજી આવી ગયા ને? હો પથાજી આવી ગયો ગાંઠિયા ખાઈએ. ગાંઠિયા તો મેલાતા પેલા આયા તા તો મને શું કહેશો ને કે હણો કે આપણે કે ડમરુપાન કે બીમાર પડ્યા પેટમાં દુખે તો કે જઈએ દવા. મારા અહીંયા આયા હતા પણ મારા પેલા મહેમાન આયેલા હતા એટલે હું જ નો આવ્યો વાત હાજી તમને ફોન તો કર્યો તો મેં એટલે તમારો આવ્યો એટલે હું આવ્યો ને કઈ ના એટલે હું તો બહાર થી બાઇક લઈને આવતો તો મને તો વચ્ચે ઉભો રાખ્યો. હા
મંગે હળો ડમરુજી ને પેટમાં દુખા કે લઈ જાવ દવાખાને. પણ રમતુજી નતા એકલા? રમતુજી લઈને ના જાય? તાણે હેડો ને આપણે ગાંઠિયા ખાઈને પછી આમ જઈએ. તો હું બહાર જઈને આવ્યો તો ભૂખ લાગી હળો મેરાઈ જાય. મારે પાણી વારવા જવાનું. ગાંઠિયા ખાવાનું રાખવા પડે. ઓલે હો ગાંઠિયાના હલાલા બહુ હલાલા એમ તો ખાવાના હલાલા. આ બધો તો હારા માણસ હો. હા શું કહો? રમતુજી આવો આવો. એવું પેટમાં હજી દુખે હે. અલ્યા તાર કોણ કે અમુ થઈ ગયું? એટલે રમતુજી તમે તો ફોન કર્યો કે કમ્પ્લીટ થઈ ગયું ને ગાંઠિયા ને એવું મંગાવ્યું છે. હા બધી તમારી સાચી વાત બરાબર. હા. દમલુજી કે હાલ મૂકવા દે કે તું કે આવક નહીં આવતા. તો ગાંઠે ખાઈને દવાખાને જવાનું હે. એવું હે? હું હે. તો ગાંઠિયા જ લાવો હેડો તમે પછી જઈએ. દમલુજી આ બધા જી કેવું કો તમારે અમે કઈ ગયા. હા રે આવો આવો આવો. વાહ ભાઈ વાહ. વાહ લાલચુડો વાહ. તમ શું થયું? વાહ ભાઈ વાહ. સાંભળો, હા મને તો કશું પેટમાં નથી દુખતું, હા પણ આ રમતુજી એમ કહેતા હતા ને, હમ વખાણ કરતા હતા બધાના. એવું હતું એમ? એટલે હું હે ને તમારી બધાની પરીક્ષા કરતો હતો. મેં કીધું આ કેટલા હાથ અને કેટલા ખોટા એ હાલ ખબર પડે. પણ આવી અડધી રાતે પરીક્ષા આવી હોય પરીક્ષા અડધી રાતે જ થાય રૂપસાજી. એ વાતે હાજી. ઉવે અમારે તો ભૂલ થઈ ગઈ તણ બીજું શું તણ? સાચો માણસ એક આર્યો ઈ જ. આર્યો સાચો માણસ કેવા બધાના ઘરે ધક્કા ખાધા અને તમે એકે આયા નહીં. સાચો માણસ તો હું નહીં આમ અડધી રાતે ઉભો હતો, પણ મારે આજ મહેમાન આવી ગયા એટલે મારે હલાયું હવે તમે બંધ થો એના કરતા આ છોકરો શું ખોટો. એક આય સાચો માણસ કહેવાય. ભલા મને ઘડીક બીવરાયો ખરો, પણ જોડે ને જોડે રહ્યો હે. આનું નામ માણસ કહેવાય. સમજ્યા? તો અમારે પાણી વારવા જવાનું ને અમે આવી ગઈએ. અને હું થાકીને આવ્યો તો મને આમ થોડું રાતે ઓછું દેખાય એટલે. આ વાત સાંભળો, ગમે એવા થાકેલા હોય, પાણી વારવા જવાનું હોય, પણ કોકની મદદ કરો ને તો કઈક ઓલું થાય. એ વાત સાચી હો. તમારા બેટા એક વાત તો જાણવા મળી હા. કે મેં દમલુજીના પેટમાં દુખવાનું કીધું બરાબર. એમને પરીક્ષા માટે જ કરી બરાબર, પણ તમને પેટમાં તમે કે મારા કામ હે પાણી વાળવા જાવ, તમે કહો બાલ ના તમે કે મારા મહેમાન આયા. પણ તમારે નજરની સામે નતા મહેમાન. અને ગાંઠિયાનું કીધું મારા બેટા કેવા તમે ખંગાત આયા. હા ઈ તાણે મહેમાન જાય ગયા. મહેમાન ને ના લીધું હવે ગાંઠિયા ખાવા. એકલા ખાવા. વાહ ભાઈ વાહ. એમાં તા કે મારા પાણી વાળવા જવાનું છે. પાણી પીને ખાને ગાંઠિયા ખાઈને દે પાણી વાળવા. 2:30 વાગે પાણી હોય. એટલે એમાં 10-11 વાગે ચાલુ થઈ જાય બોર નું. એમાં એવું હતું મૂકું પાણી વારવા જવાનું હતું, ચા મૂકવો ના પડે એટલે આવ્યો. વાહ ભાઈ વાહ. આ ગાંઠિયાના હરાળા વાહ. ત્રણ ગાંઠિયાના હરાળા હો તમે. એવું નહીં તો અમુક આ ભવન ખબર લેતા આવીએ. એમ નહીં, પણ હવે હે ને હવે પછી આવી ભૂલ ના કરતા. આ તો મેં ખાલી કીધું તું, બાકી બીજા કોઈને પેટને દુખતું હોય કઈ હા ના થયું હોય ને તો જાજો તરત જ. ખાલી દવાખાનું નામ પડે ને તરત ખ્યાલ થાજો. ગમે એટલા કામ હોય ને તો પેલા આવી જાવ. દવાખાનાનું ખાલી નામ પડે ને હા એટલે તરત જવાનું. ભલે પછી ગમે એવું કામ હોય. ના હવેથી જે દવાખાનાનું નામ પડશે એટલે હું અડધી રાતે આવતો રહીશ. એવું ને? હવે ભૂલ થઈ ગઈ, હવે ભૂલ આવી નહીં થાય. હો તો એ વાત નું તમારે હારું હારું ના હાલું. હા આવતા હો જઈએ તો ના તાણે. જાવ નહીં. આપણે હે ને ઘરમાં ચા ને ગાંઠિયા બનાવેલા જ પડે બરોબર. હા અમારે ભેંસ વિયાવાની હતી ને હા એટલે મેં કીધું ગાંઠિયા લઈને મેં 5 કિલો ગાંઠિયા પડ્યા હે અને ચા બનાવવાની હે. એટલે ચા પીને અને ગાંઠિયા ખાઈને પછી